નરોડાના હંસપુરા સર્કલ નજીક વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી ક્રિસ સ્પામાં હત્યાની ઘટના 5 ઓગસ્ટની રાત્રે સ્પા કર્મચારી દશરથની નિર્મમ હત્યા। 5 શખ્સોએ સ્પામાં ઘૂસી દશરથ પર જીવલેણ હુમલો કર્યો। હુમલા બાદ દશરથને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા ઘટના સ્થળે મોત। નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ। 4 આરોપીઓની ધરપકડ વિશાલ બરોડ, રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત, કરણ કેશાજી અને કિશન ચુનારા। મુખ્ય આરોપી પરેશ વિશ્વકર્મા હજુ ફરાર। શોધખોળ ચાલુ। પ્રાથમિક તપાસમાં નાના વિવાદ બાદ હત્યાનું કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું। ઘટના પહેલા વિશાલ તેની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી અને ખુશ્બુ સાથે સ્પામાં ગયો હતો। વૈષ્ણવી, ખુશ્બુ અને દશરથ જનકભાઈ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો। ઝઘડાનો બદલો લેવા વિશાલે મિત્રોની મદદથી હત્યાનું આયોજન કર્યું હોવાનું પોલીસનું કહેવું છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। માહિતી ડીસીપી ઝોન 4 અતુલ કુમાર બંસલ દ્વારા આપવામાં આવી। ઓફિસ ગુજરાત મનોમંથન નાયક। સાંજે 8 વાગે ત્યાં ક્રિશાસ્પામાં આવ્યા હતા અને ત્યાં વૈષ્ણવી અને ખુશ્બુની ત્યાં વિક્ટિમ દશરથ મીના અને જે ફરિયાદી જનક છે એની સાથે થોડી જીબાજોડી થઈ। વિશાલને એવું બીક લાગી કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે આ મરણ જનારે જીવાજોડી કરી છે, તો એની કાર રાખીને એ પોતાના 4 મિત્રો સાથે રાત્રે આવીને મારપીટ કરી છે। સર, કઈ બાબતને લઈને આજે વૈષ્ણવી અને ખુશ્બુ છે તે મરણ જનારના સ્પા ઉપર ગયા હતા? કયા કારણોસર બંને વચ્ચે બોલાચાલી? વૈષ્ણવી અને ખુશ્બુ એ ઓઢવમાં એક લોટસ સ્પા કરીને કાર્યરત છે, જ્યાં પોલીસે આજે ચેક કર્યું હતું અને ત્યાં નિયમોની પાલન થાય છે કે નહીં, કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે નહીં, આ બાબતે પોલીસે ત્યાં જઈને ચેકિંગ કરી હતી। પણ એમને એવું લાગતું હતું કે ભાઈ આજે પોલીસને ઇન્ફોર્મેશન આપીને રેડ કરાવનાર જે વ્યક્તિ છે એ જનક અને જે વિક્ટિમ દશરથ આ 2 લોકો છે, તો એના કારણે અહીંયા આવીને એની સાથે જીવાજોડી કરી હતી। એમાં જે આરોપીઓ છે એમના તમામના અલગ અલગ પ્રકારના ગુનાહિત ઇતિહાસ છે અને અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન પર એને વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે। એમાં જે કિશન ચુનારા ઉપર પ્રોહિબિશનનો ગુના છે અને ચોરીનો પણ ગુનાઓ છે। રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત ઉપર મારામારીનો અને ખૂનની કોશિશનો ગુનો છે। વિશાલ બારોટ ઉપર પણ મારામારીનો અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને કરણ ચુનારા ઉપર દારૂના અને મારામારીના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। બાળકોને શંકા કેમ ગઈ કે આજે પોલીસે કાર્યવાહી કરી છે જે લોટસ સ્પા ઉપર, એ જનકના કહેવાથી જ થઈ છે? એ જે વૈષ્ણવી અને ખુશ્બુ જે ત્યાં લોટસ સ્પામાં કામ કરે છે, એ અગાઉ થોડા માસ પહેલાં અહીંયા ક્રિશા સ્પા ઉપર હતી, તો એમને એવું લાગ્યું કે અમે અહીંયાથી છોડીને ત્યાં ગયા છે, એની કાર રાખીને એ પોલીસ દ્વારા અમારી ઉપર રેડ કરાય છે। એ બંને વચ્ચે વાતચીત એવું આ બાબતમાં થઈ હતી, જ્યાં જે લોટસ સ્પાના જે માલિક છે એવું કહેતા હતા કે તમે અમારા ઉપર રેડ કરી છે। આ ફક્ત એમના એક વચ્ચે જે એક મંદુક જેવું કહી શકાય કે ભાઈ એને ઉપર રેડ થઈ અને એને એવું લાગ્યું કે આ જે જનક છે એ રેડ કરાઈ છે, તો એના લીધે આ બંને વાતચીત કરી હતી। આ મોટા ભાગે કહી શકાય કે ભાઈ એને ઉપર આ રેડ થઈ અને એક શંકા લાગી કે એ જનક કર્યું છે અને એના કારણે એક બનાવ બન્યો। પણ જે મર્ડરનો મોટિવ મુખ્ય રૂપે આ નથી। મર્ડરનો મોટિવ જે છે એ જ્યારે આ જીબાજોડી થઈ અને વિશાલને એવું લાગ્યું કે એની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી જોડે જીબાજોડી થઈ છે, એને કારણે આ એને હત્યાનો પ્રયાસ કર્યો છે। જે રિવોર્ડની વાત છે તો ઘણા બધા સ્પા આવ્યા, સ્પાના નામ હેઠળ કેટલીક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ થતી હોય છે। આ તમામ જે કાર્યરત સ્પા છે એની ઉપર એક જાહેરનામા મુજબ આ તમામે રજીસ્ટ્રેશન પણ કરાવવાનું હોય છે અને એને સમયાંતરે પોલીસે ચેક કરે છે, સમયાંતરે કેસો પણ કરે છે। આ જનક એ વખત જ્યારે આ 5 લોકો આવ્યા તો ક્રિશા સ્પામાં ત્યાં દશરથ મીના જે વિક્ટિમ છે એ હાજર હતો અને એને સાથે મારપીટ કરી। એ વખતે જનક એ જગ્યા ઉપર હાજર ન હતો, જેને કારણે એને સાથે એ વખતે કોઈ બનાવ નથી બન્યો।